चलो धोरण 9 मारा वाला बाळको केम छो दरेक बाळको मजामां? ओके। हवे गया लेक्चरनी अंदर આપણે એક ચેપ્ટર પૂરું કર્યું હતું, કુદરતી વનસ્પતિ, બરાબર છે। છેલ્લો જે પોર્શન બાકી હતો કુદરતી વનસ્પતિનો ગયા લેક્ચરમાં આપણે કર્યો હતો પૂર્ણ। તો આજે આપણે એક સરસ મજાનું અને એક નાનું અમસ્તું ચેપ્ટર, જે ચેપ્ટરનું નામ છે ભારતનું ન્યાયતંત્ર। તો આજે આપણે આપણા ભારતના ન્યાયતંત્ર વિશે આપણો અભ્યાસ કરવાનો છે। તો સૌથી પહેલાં આપણે જોશું પ્રસ્તાવના। પ્રસ્તાવનામાં ઓબ્જેક્ટિવ કયા કયા પૂછાય છે એ તમારે યાદ રાખવાના છે। હવે જો આમાં હું કહેતો જઈશ કયા કયા મોટા પ્રશ્નો પૂછાય, કયા કયા નાના પ્રશ્નો પૂછાય, એટલે એ રીતે તમારે શું કરવાની છે, તૈયારી કરવાની છે, બરાબર છે। હવે જો પ્રસ્તાવનામાં જોઈએ કે સંઘ સરકારના બે અંગો ધારાસભા અને કારોબારી એનો અભ્યાસ કર્યા પછી આપણે અહીંયા જે ન્યાયતંત્ર સરકારનું જે ત્રીજું અંગ છે એના વિશે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। હવે મિત્રો તમે ધોરણ 8ની અંદર હતા ત્યારે તમારે એક ચેપ્ટરની અંદર એક ઉલ્લેખ આવતો કે ભાઈ સરકારના અંગો 3 છે। સરકારના અંગો કેટલા છે? 3 છે। ધારાસભા જે કાયદા બનાવવાનું કામ કરે, બિનજરૂરી કાયદાઓ છે એને રદ કરવાનું કામ કરે, કાયદાને સુધારા વધારા કરવા, આ બધું કામ ધારાસભાનું। એની પછી આવે કારોબારી, જે કાયદાઓનો અમલ કરાવવાનું કામ કરે, અને પછી ત્રીજું અંગ આવે ન્યાયતંત્ર, જે લોકો કાયદાનું પાલન ન કરે, કાયદાઓનો અમલ ન કરાવે એને શું કરે? સજા આપવાનું કામ કરે। તો ધારાસભા અને કારોબારી આ બંને અંગ છે ને એ આપણે હજી ભણવાના બાકી છે। એ આપણે 10મા ચેપ્ટરમાં ભણશું। શેમાં ભણશું? આપણે 10મા ચેપ્ટરમાં। અત્યારે આપણે જે ત્રીજું અંગ છે ન્યાયતંત્ર એના વિશે આપણે શું કરવાનો છે? અભ્યાસ કરવાનો છે। હવે જો મિત્રો તમારી ટેક્સ્ટ બુકમાં પહેલું જ વાક્ય છે એ વાક્ય તમારે ટીક કરવાનું છે કે ભાઈ આપણા ભારત દેશમાં સળંગ એક સૂત્રી ન્યાય પદ્ધતિ છે। આ વાક્ય ટીક કરો। ભારતમાં સળંગ એક સૂત્રી અને નિષ્પક્ષ શું છે? ન્યાય પદ્ધતિ છે। હવે જો આનો મતલબ શું થાય કે ભારત દેશની અંદર આપણું ન્યાયતંત્ર સળંગ સૂત્રમાં બંધાયેલું છે। સળંગ સૂત્રમાં એટલે જો આપણે જોઈએ અહીંયા કે સૌથી ટોચ ઉપર આવશે પહેલા નંબર ઉપર સર્વોચ્ચ અદાલત, એની નીચે આવશે બીજા નંબર ઉપર દરેક રાજ્યની વડી અદાલત, એની નીચે આવશે ત્રીજા નંબર ઉપર તાબાની અદાલત, તાબાની અદાલતોમાં કઈ કઈ અદાલત આવે તો કે તાલુકા અને જિલ્લા અદાલત। હવે જો સળંગ સૂત્રમાં પહેલા તો એક સૂત્રીનો મતલબ સમજીએ। એક સૂત્રી ન્યાયતંત્રનો મતલબ શું થાય કે આખા દેશ માટેના કાયદા એક જ સરખા છે। કોઈ પણ ગુનો જિલ્લામાં બને, તાલુકા માં બને, રાજ્યમાં બને કે દેશ લેવલે બને, એના માટે સજા કેવી છે? ગુનો એક તો સજા એક જ। એટલે કોઈ પણ અદાલત હોય, જિલ્લા અદાલત હોય, તાલુકા અદાલત હોય, બરાબર, રાજ્યની વડી અદાલત હોય કે કેન્દ્રમાં સર્વોચ્ચ અદાલત હોય, એક સરખો કેસ તો સજા પણ એક સરખી। એટલે આખા દેશમાં ન્યાયતંત્ર એક જ સૂત્રી છે। બધે કલમો, કાયદાઓ, સજા કેવી છે? સરખી છે। પછી અદાલત ભલે ગમે તે હોય, જિલ્લા અદાલત હોય, તાલુકા હોય, વડી હોય કે સર્વોચ્ચ હોય। નિષ્પક્ષ ન્યાયાધીશ જ્યારે ચુકાદો આપે ત્યારે એ ચુકાદો 100% નિષ્પક્ષ હોય છે।
આપણું ન્યાયતંત્ર છે ને એવું કોઈ રાજકારણ સાથે જોડાયેલું નથી. ન્યાયાધીશ જ્યારે ચુકાદો આપતા ત્યારે સંપૂર્ણપણે કેવા હોય? નિષ્પક્ષ હોય છે. એને કોઈના દબાણ હેઠળ, કોઈના કહેવાથી ચુકાદો આપવાનો ન હોય. બરાબર? લાગવક, સગાવાદ કે રાજકીય લાગવક એવું ન્યાયતંત્રમાં કાંઈ ન ચાલે, એટલે એને નિષ્પક્ષ કીધું છે. અને બીજું શું કીધું છે? હા બરાબર, બધું સળંગ. બીજો કયો શબ્દ બાકી રહી ગયો? સળંગ. આપણા દેશનું ન્યાયતંત્ર સળંગ સૂત્રમાં બંધાયેલું છે. સળંગ સૂત્રમાં બંધાયેલું એટલે માનો કે તમે જિલ્લા અદાલત કે તાલુકા અદાલતમાં કેસ દાખલ કરો છો, એ કેસનો ચુકાદો આવી ગયો છે, પણ એ ચુકાદો તમારા માટે અન્યાયી છે, તમને એ ચુકાદો માન્ય નથી, તો તમે એ કેસની માટે ફરીવાર તમે રીટ કરી શકો, અપીલ કરી શકો. ક્યાં? એની ઉપરની અદાલતમાં, વડી અદાલતમાં, રાજ્ય લેવલે. આપણું ગુજરાત રાજ્ય હોય તો આપણી વડી અદાલત ક્યાં આવેલી છે? અમદાવાદમાં. તો આપણે અપીલ ક્યાં કરી શકાય? અમદાવાદમાં કરી શકાય. હવે માનો કે અમદાવાદમાં વડી અદાલતમાં કેસ ચાલ્યો, ચુકાદો આવ્યો, હજી આપણને મંજૂર નથી, અથવા તો આપણી સામેના પક્ષવાળાને મંજૂર નથી, તો હજી એ અપીલ કરી શકશે. તો એ એનથી ઉપરની અદાલતમાં જઈ શકશે, અહીંયા સર્વોચ્ચ અદાલત જે નવી દિલ્હીમાં આવેલી છે. એટલે આપણું ન્યાયતંત્ર સળંગ સૂત્રમાં બંધાય છે. અહીંયા ન્યાય ન મળે તો અહીંયા, અહીંયા ન મળે તો અહીંયા જે ચુકાદો આવે સર્વોચ્ચ અદાલતમાં એ અંતિમ હોય. એના માટે આપણે બંધન કરતા છીએ. પછી આગળની એવી કોઈ અદાલત નથી ત્યાં તમે જઈ શકો. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ કેવા? અંતિમ. બરાબર? એવું નહીં કે તમે જિલ્લા અદાલતમાં કેસ દાખલ કર્યો છે, ચુકાદો આવ્યો, સજા થઈ એટલે ભોગવવાની, તે પૂરું, પછી ક્યાંય નહીં જવાનું. વડીમાં કેસ દાખલ કર્યો છે, ચુકાદો આવ્યો, સજા થઈ, ભોગવવાની, પૂરું, બીજે ક્યાંય નહીં જવાનું. એવું નથી. બરાબર? એકબીજા સાથે એક બીજી અદાલતો જોડાયેલી છે, એટલે અદાલતને, ન્યાયતંત્રને કેવું કીધું છે? સળંગ સૂત્રમાં. હવે જો આ તો આપણી મુખ્ય જે અદાલતો છે એની વાત કરી. પછી આની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટ આવે, બરાબર, ટ્રિબ્યુનલો આવે, બરાબર, પછી લેબર કોર્ટ આવે, ટ્રાયલ કોર્ટ આવે, આ બધી કોર્ટ આવે, અલગ અલગ વિભાગો, એની વાત આપણે હજી આગળ કરશું. પણ મુખ્ય આપણા આખા ન્યાયતંત્રને આ 3 ભાગમાં વહેંચી શકાય: સર્વોચ્ચ અદાલત, વડી અદાલત અને તાબાની અદાલત. હવે મિત્રો એક પ્રશ્ન તમને એવો પૂછાય 2 માર્કની અંદર કે ભાઈ ન્યાયતંત્રનું મહત્વ સમજાવો. ન્યાયતંત્રનું મહત્વ. તો આપણા દેશમાં આ ન્યાયતંત્રનું મહત્વ શું છે? શા માટે આ અદાલતોની રચના કરવામાં આવેલી છે? તો એના માટેના હું અમુક અહીંયા પોઈન્ટ લખીશ. માત્ર એ પોઈન્ટ તમારે પાકા કરવાના, એના આધારે વર્ણન કરી નાખવાનું 4-5 મુદ્દામાં, એટલે આખો જવાબ તૈયાર. આમાં જે પેરેગ્રાફ છે ને એ પેરેગ્રાફ તમારે યાદ નથી રાખવાનું. હું જે પોઈન્ટ લખું ને એ પોઈન્ટ જ યાદ રાખવાના. એ પોઈન્ટના આધારે જવાબ લખવાનો, એ ખાલી પોઈન્ટ નહીં લખવાના. બરાબર? ઘણીવાર બાળકો પ્રશ્ન પૂછે, સાહેબ હોમવર્ક તમે લખાવી પોઈન્ટ જ લખવાના? એટલે ભાઈ એ પોઈન્ટ શોર્ટકટ હોય, એ પોઈન્ટના આધારે હોમવર્ક કરવાનું. એ પોઈન્ટ માત્ર નહીં લખવાના, એના આધારે એ પોઈન્ટ છે એના આધારે તમારે તમારી મૌલિકતાથી આખો પોઈન્ટ લખવાનો વિસ્તૃત. પછી બીજો પોઈન્ટ જોવાનો, યાદ કરવાનો, એના આધારે વિસ્તૃત બીજો પોઈન્ટ લખવાનો, આમ જવાબ લખવાનો. ભારતમાં નાગરિકોના હકના રક્ષણ અને જતન માટે કેન્દ્ર રાજ્ય વચ્ચેના, રાજ્ય વચ્ચેના કાર્યના વિભાજનને લગતી કોઈ વિસંવાદિતતા સર્જાય તો બંધારણની જોગવાઈ પ્રમાણે એનો ઉકેલ લાવવાનું કામ કોણ કરે છે? ન્યાયતંત્ર. એટલે સૌથી ન્યાયતંત્રનું અગત્યનું કામ કયું? પહેલું કામ તો કે નાગરિકોના હકનું શું કરવું? રક્ષણ. પછી કેન્દ્ર અને રાજ્ય, અથવા તો રાજ્ય અને રાજ્ય, આના કાર્ય વિભાજનને લગતું કોઈ વિવાદ હોય તો એનો ઉકેલ કોણ લાવે? તો કે અદાલત. આપણા નાગરિકોને ટોટલ 6 હક મળેલા છે. ખરેખર 7 હતા, બંધારણમાંથી 1 હકને નાબૂદ કરવામાં આવ્યો. સંપત્તિ મેળવવાનો એવો કાંઈક હક હતો, 7મો નંબર. અત્યારે કેટલા હક છે? 6. તો આ 6 આપણા હક છે. એ 6 હકનું રક્ષણ કરવાની જવાબદારી કોને સોંપી છે? ન્યાયતંત્રને. એ તમે ચેપ્ટર નંબર 9ની અંદર ભણી ગયા. ચેપ્ટર નંબર 9ની અંદર એ 6 હક વિશે તમે ભણી ગયા. તો આ 6 આપણા અધિકારો છે, એનું રક્ષણ કરવાનું કાર્ય ન્યાયતંત્રનું છે. આ મહત્વનો પહેલો મુદ્દો. જો તમને 6માંથી કોઈ પણ અધિકાર ન મળે તો તમે ન્યાયતંત્રના દરવાજા ખખડાવી શકો છો, એના માટે તમે અધિકાર છો.
અને એના માટેનો એક હક તમે ભણી ગયા જેનું નામ છે બંધારણીય ઇલાજનો હક. એ બંધારણીય ઇલાજના હકમાં લખેલું છે કે ભાઈ નાગરિકોને કોઈ પણ હક ન મળે તો તે અદાલતમાં જઈને રીટ કરી શકે છે. એટલે આ એનો પહેલો મહત્વનો મુદ્દો. બીજું, આપણે 8મા પાઠમાં ભણી ગયા કે ભાઈ બંધારણની અંદર આખા કાર્ય વિભાજનની સ્પષ્ટતા કરેલી છે કે ભાઈ કેન્દ્ર સરકારે કઈ કઈ સત્તા ભોગવવાની આખા દેશમાં, દરેક રાજ્યની રાજ્ય સરકારે કઈ કઈ સત્તા ભોગવવાની, કેવા કેવા કાયદા બનાવવાના, આ બધું બંધારણમાં છે ને સ્પષ્ટ કરેલું છે. છતાં ઘણીવાર ઘણી બધી બાબતમાં વિસંવાદિતા સર્જાય. આપણે કેમ આમ ઝઘડો થાય એવું, વિસંવાદિતા, અસમજણ. ઘણી બધી બાબતો એવી હોય રાજ્ય સરકાર એમ કે ભાઈ આ બાબતની જવાબદારી અમારી નથી, અને કેન્દ્ર સરકાર એવું કહેવા માગતી કે ભાઈ આની જવાબદારી અમારી પણ નથી. તો એ જવાબદારી છે કોની? બરાબર. આ સ્પષ્ટતા કોણ કરે? ન્યાયતંત્ર કરે. બરાબર. આજે આખો વિવાદ થયો ને, વિવાદ, એનો ઉકેલ કોણ લાવે? ન્યાયતંત્ર. બંધારણનો અભ્યાસ કરશે, પછી બંધારણમાં એ ચેક કરશે કે ભાઈ જવાબદારી ખરેખર કોની છે, કેન્દ્ર સરકારની છે કે રાજ્ય સરકારની છે. પછી ન્યાયતંત્ર છે એ ચુકાદો આપશે કે આ કાર્યની જવાબદારી રાજ્ય સરકારની છે, અથવા તો આ કાર્યની જવાબદારી કેન્દ્ર સરકારની છે, અથવા તો આ કાર્યની જવાબદારી બંનેની છે. આ ઉકેલ લાવવાનું કામ કોણ કરશે? ન્યાયતંત્ર. હવે આગળ, કોઈ કાયદો કે કલમની જોગવાઈ બંધારણ સાથે સુસંગત છે કે કેમ એ તપાસવાનું કામ. કાયદો કે કલમ, કાયદો કે કલમ બંધારણ સાથે, બંધારણ સાથે સુસંગત છે કે કેમ. સુસંગત એટલે જોડાયેલો. બરાબર. આપણે એવું ભણી ગયા હતા આગળ કે ભાઈ કોઈ પણ કાયદો કે કલમ એ બંધારણમાંથી બન્યા છે. કાયદો કે કલમમાંથી બંધારણ નથી બન્યું, બંધારણમાંથી કાયદો કે કલમ. એટલે બંધારણ હંમેશા કાયદાઓ કરતાં મોટું છે, એનું સ્થાન ઉચ્ચ કક્ષાએ છે. એટલે આપણું બંધારણ કાયદાઓ કરતાં ચડિયાતું છે. એટલે હંમેશા કોઈ પણ કાયદો નવો બને, કોઈ પણ કાયદાનો અમલ થાય તો એનો ઉલ્લેખ બંધારણમાં ફરજિયાત હોવો જ જોઈએ. કોઈ પણ કાયદો અમલમાં આવ્યો, બંધારણમાં એનો ઉલ્લેખ નથી, તો એ બધી બાબત સીધી ક્યાં જાય? અદાલતમાં. અદાલત છે એ કાયદાનો અભ્યાસ કરે અને પછી ચુકાદો આપે કે ભાઈ આ કાયદો બંધારણ સાથે સુસંગત નથી. જો સુસંગત ન હોય, બંધારણમાં એનો ઉલ્લેખ ન હોય, તો કાયદો કેવો થઈ જાય? રદ થઈ જાય. કેવો થઈ જાય? કાયદો રદ થઈ જાય. એટલે કોઈ પણ કાયદો હોય, કોઈ પણ કલમ હોય, બંધારણ સાથે જોડાયેલી છે કે કેમ એ ચેક કરવાનું કામ કોણ કરે? ન્યાયતંત્ર કરે. ન્યાયતંત્રમાં કઈ અદાલત કરે? સર્વોચ્ચ અદાલત. જો આમાં તે આ બધા મહત્વમાં ઘણા બધા અધિકારો માત્ર સર્વોચ્ચ અદાલતને જ આપેલા છે. સર્વોચ્ચ અને વડી બે. એ અધિકારો પાછા જિલ્લા અદાલત કે તાલુકા અદાલતને આપેલા નથી. માનો કે હકનું રક્ષણ કરવાની જવાબદારી કોની? તો કે સર્વોચ્ચ અને વડી બેની જ તે, આની નહીં. આ બંધારણ સાથે કાયદો સુસંગત છે કે કેમ એ ચેક કરવાનું કામ કોનું? આ બેનું જ તે, એમાં આ નો આવે. બરાબર. એટલે ઘણી બધી આપણી જે વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત છે એને ઘણી બધી સત્તા આપેલી છે. સૌથી વધારે સત્તા સર્વોચ્ચ અદાલતને, કારણ કે આખા દેશની અદાલત કહેવાય. હવે આગળ કે પછી કીધું છે ધારાસભા કારોબારી દ્વારા બંધારણની મર્યાદાનું ઉલ્લંઘન ન થાય તેની ચકાસણી કરવા માટે, બરાબર, તટસ્થ નિષ્પક્ષ ન્યાયતંત્ર એ લોકશાહીની શું છે? આધારશિલા. એટલે ટૂંકમાં ધારાસભા અને કારોબારી છે એની મર્યાદા જાળવવાનું કામ. ધારાસભા કારોબારી આનું શું જાળવે છે? તો કે મર્યાદા જાળવે છે. ન્યાયતંત્ર સિવાયના બે અંગ છે, ધારાસભા અને કારોબારી. આ બંને અંગ છે એ પોતાની મર્યાદામાં રહીને કામ કરે છે કે કેમ? એને એની પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરવાનું હોય નહીં. અને જો મર્યાદાનું ઉલ્લંઘન કરે તો આ બધું જોવાનું કામ કોણ કરે? આપણું ન્યાયતંત્ર કરે. હવે આગળ કારોબારી અને સજાગ ધારાસભા હોય ત્યાં ન્યાયતંત્ર સક્રિય રહે જરૂરી છે. બરાબર. જ્યાં કારોબારી અને ધારાસભા એકદમ સજાગ હોય ત્યાં ન્યાયતંત્રએ પણ સક્રિય રહેવું જોઈએ. કારોબારીમાં કે ધારાસભામાં બરાબર કોઈ મર્યાદાનું ઉલ્લંઘન થાય છે કે કેમ એ જોવાનું કામ ન્યાયતંત્રનું છે. ન્યાયતંત્રએ પણ સક્રિય રહેવું જોઈએ. પછી કીધું છે કે
આ ન્યાયતંત્ર છે કેટલીક વખત કારોબારી અને વહીવટી કારોબારી નિષ્ક્રિયતા, બે જવાબદારપણાને કારણે, ધારાસભાની આપખુદશાહીના પરિણામે જાગ્રત, નિડર અને સ્વતંત્ર નિષ્પક્ષ ન્યાયતંત્રએ ન્યાયિક સક્રિયતા દર્શાવી છે. જ્યારે કારોબારી ધારાસભામાં મર્યાદાનો ભંગ થાય, બે જવાબદારપણું જોવા મળે, જ્યારે ધારાસભા કારોબારીમાં નિષ્ક્રિયતા જોવા મળે, માનો કે કોઈ નેતાઓ છે, કોઈ ધારાસભ્યો છે, કોઈ સંસદ સભ્યો છે, એનું ગેરવર્તણૂક જોવા મળે, વડાપ્રધાન છે, રાષ્ટ્રપતિ છે, એનું ગેરવર્તણૂક જોવા મળે, તો ત્યારે ન્યાયતંત્રએ કેવી રીતે કામ કરવાનું હોય, સક્રિયતા દર્શાવે છે. મતલબ કે એણે પોતાની જવાબદારી નિભાવી અને ન્યાય આપવાનો હોય છે. તો અહીંયા આગળ આ ન્યાયતંત્રનું મહત્ત્વ થઈ જાય છે પૂરું. આટલા મુદ્દા છે એના બાળકો તમે સ્ક્રીનશોટ લઈ લેશો, બરાબર છે. મતલબ કે મુદ્દા છે તમે નોટ કરી લેશો. તો હવે આપણું જે ન્યાયતંત્ર છે એના 3 ભાગો, બરાબર. સૌથી પહેલાં આવશે સર્વોચ્ચ અદાલત, એની પછી દરેક રાજ્યની વડી અદાલત, અને એની પછી આવશે તાબાની અદાલત. તો સૌથી પહેલાં આપણે સર્વોચ્ચ અદાલત છે એના વિશે આપણે અહીંયા અભ્યાસ શરૂ કરીએ છીએ. તો સૌથી પહેલાં જોઈએ છીએ આપણે અહીંયા સર્વોચ્ચ અદાલત. ચાલો હવે આ મોસ્ટ આઈએમપી ટોપિક છે, બરાબર. આ એક નોટ કરજો, સર્વોચ્ચ અદાલતનો ટોપિક કેવો છે? આઈએમપી. આઈએમપીનો મતલબ શું થાય? આઈ એમ પોતે, કપડાં ધોતે, બધા આપણને ગોતે, બરાબર. આ એક યાદ રાખવાનું. હવે જો દેશમાં સૌથી, તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ દેશમાં સૌથી સર્વોચ્ચ સ્થાને કઈ અદાલત? તો જવાબ શું લખવાનું? સર્વોચ્ચ અદાલત. દેશમાં સૌથી ટોચના સ્થાને કઈ અદાલત? તો જવાબમાં શું લખવાનું? સર્વોચ્ચ. સૌથી પહેલો મુદ્દો યાદ રાખવાનો, બરાબર, કે દેશમાં સર્વોચ્ચ સ્થાને અથવા તો ટોચના સ્થાને કઈ અદાલત છે? તો કે સર્વોચ્ચ અદાલત. પછી આપણને કીધું છે આપણા બંધારણની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા કઈ? તો પણ જવાબમાં શું લખવાનું? સર્વોચ્ચ અદાલત. તમને પ્રશ્ન પૂછાય કે ભારત દેશના બંધારણમાં સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા કઈ છે? તો પણ તમારે જવાબમાં શું લખવાનું છે? સર્વોચ્ચ અદાલત. તેની બેઠક નવી દિલ્હીમાં છે. જો એની બેઠક ક્યાં છે? ન્યૂ દિલ્હી. એની બેઠક છે નવી દિલ્હી, બરાબર. આ એક નોટ ડાઉન કરજો, બરાબર. લોકડાઉન ન કરતા નોટ ડાઉન કરજો, મતલબ કે આ ટીક કરજો. સર્વોચ્ચ અદાલત, ભારતની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? તો બાળકો તમને ખબર હોવી જોઈએ, ન્યૂ દિલ્હી. ભારતમાં આવેલી તમામ જે દીવાની અને ફોજદારી અદાલત છે એ બધી જે છે એ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ તેની સહાયમાં કામ કરવાનું હોય છે. મતલબ કે આપણા ભારત દેશની અંદર આવેલી તમામ અદાલતો છે એ બધી અદાલતોને કોની નીચે કામ કરવાનું હોય? તો કે સર્વોચ્ચ અદાલતની નીચે કામ કરવાનું હોય, એવું આપણને કહેવા માગે છે. ફરીવાર, ભારતની તમામ અદાલતો છે એને કોની નીચે કામ કરવાનું હોય? તો કે સર્વોચ્ચ અદાલતની નીચે કામ કરવાનું હોય છે. હવે આપણે સર્વોચ્ચ અદાલત છે એના ન્યાયાધીશો વિશે આપણે જોઈએ. તો એના ન્યાયાધીશો છે એની નિમણૂક કેવી રીતે થાય? જો હું અહીંયા બધા મુદ્દા અલગ અલગ કરું છું, તમને સ્પષ્ટ સમજાય એટલા માટે, બરાબર, તમને સ્પષ્ટ સમજાય એટલા માટે થઈને. હવે જો એની અંદર મુખ્ય ન્યાયાધીશ 1 અને 28 અન્ય ન્યાયાધીશ હોય છે. પહેલું, મુખ્ય ન્યાયાધીશ એ કેટલા હોય? 1. અને બીજું અન્ય ન્યાયાધીશો કેટલા હોય છે? 28. આ મુદ્દો નોટ કરો. મુખ્ય તો 1 હોય એટલે એનો તો કોઈ સવાલ નથી, પણ તમને પ્રશ્ન પૂછે કે ભાઈ સર્વોચ્ચ અદાલતની અંદર અન્ય ન્યાયાધીશોની સંખ્યા કેટલી હોય છે? તો એ
કેટલી આપેલી છે અહીંયા 28। હવે આમાં ફેરફાર થાય કોણ કરી શકે, ક્યારે કરી શકે, કેવા ફેરફાર થાય એ જોઈએ આગળ। રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે। સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં સંસદ ફેરફાર કરે, પરંતુ જો રાષ્ટ્રપતિને એમ લાગે કે ભાઈ સર્વોચ્ચ અદાલતમાં ન્યાયિક કાર્યવાહીનો બોજો વધી ગયો છે તો તેઓ બંધારણીય સત્તા મુજબ એડહોક ન્યાયાધીશની નિમણૂક કરી શકે છે। હવે જો સર્વોચ્ચ અદાલતના આ ન્યાયાધીશો છે, આની નિમણૂક કોણ કરે? તો કે આની નિમણૂક કરે રાષ્ટ્રપતિ। આ મુદ્દો એક છે, સોરી, યાદ રાખજો, ટીક કરી નાખો। તમને એવો પ્રશ્ન પૂછાય, ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની પસંદગી કોણ કરે છે? તો તમારે જવાબમાં શું લખવાનું છે? રાષ્ટ્રપતિ, આખા રાષ્ટ્રના પતિ। વિચાર કરો, એકના પતિ હોય તો કંટાળી જતા, આખા રાષ્ટ્રના પતિ છે। હવે આ ન્યાયાધીશોની સંખ્યામાં ફેરફાર, સંખ્યામાં ફેરફાર કોણ કરે? તો કે સંસદ કરે, બરાબર। અને બીજું, સંખ્યામાં ફેરફાર કોણ કરે? તો કે ન્યાયાધીશ કરે। હવે જે ન્યાયાધીશ જે છે, ન્યાયાધીશ નહીં, રાષ્ટ્રપતિ આવે અહીંયા। કોણ આવે? રાષ્ટ્રપતિ। બીજું, સંખ્યામાં ફેરફાર કરે રાષ્ટ્રપતિ, અને રાષ્ટ્રપતિ જે ફેરફાર કરે એને કેવા ન્યાયાધીશ કહેવાય? એડહોક ન્યાયાધીશ કહેવાય। કેવા? ચાલો હવે આ બાબત સમજી લઈએ, બધાનું ધ્યાન અહીંયા। માનો કે અત્યારે અન્ય ન્યાયાધીશની સંખ્યા 28 છે, પણ સંસદને એવું લાગે, આપણી ભારતની સંસદને, ભાઈ કાર્યવાહી બહુ વધી ગઈ છે, કેસની સંખ્યા ઘણી બધી વધી ગઈ છે, કાર્યબોજ વધી ગયો છે, 28 ન્યાયાધીશથી ઉકેલ આવે એમ છે નહીં, તો આપણી સંસદ ફેરફાર કરે, 28ની જગ્યાએ 30 કરે, 32 કરે, 35 કરે। અને સંસદ જે ફેરફાર કરે ને એ કાયમી હોય, એ કાયમના માટે એમના મત રહે। બીજો ફેરફાર કરી શકે આપણા રાષ્ટ્રપતિ। આપણા રાષ્ટ્રપતિ એમ લાગે કે ભાઈ અદાલતમાં કાર્યબોજ હમણાં વધી ગયો છે, કેસની સંખ્યા ઘણી બધી છે, નવા ન્યાયાધીશ મૂકવા પડે એમ છે, તો એ નવા ન્યાયાધીશ મૂકશે। રાષ્ટ્રપતિ જે નવા ન્યાયાધીશની નિમણૂક કરે ને એને એડહોક ન્યાયાધીશ કહેવાય, અને આ કાયમી ન હોય, આની મુદત ખાલી 2 વર્ષની જ હોય, બરાબર। માનો કે 28ની જગ્યાએ રાષ્ટ્રપતિ 2 નવા મૂક્યા, 30 કે, એ 2 છે ને એ 2 વર્ષ સુધી જ કામ કરશે, 2 વર્ષ પછી પાછા કેટલા થઈ જશે? 28। એટલે સંસદ જે ફેરફાર કરે એ કાયમના માટે, સંસદે 30 કરે તો કાયમ 30 જ રહે, પણ રાષ્ટ્રપતિ જે એડહોક ન્યાયાધીશની નિમણૂક કરે છે એ માત્ર ને માત્ર 2 વર્ષ માટે જ હોય। કેટલા વર્ષ માટે હોય? 2 વર્ષ। હવે આગળ, વરિષ્ઠ ન્યાયાધીશની નિમણૂક સિનિયોરિટીના આધારે થાય છે, અને અન્ય ન્યાયાધીશની નિમણૂક મુખ્ય ન્યાયાધીશ અને વરિષ્ઠ ન્યાયાધીશ સાથે હંમેશા ચર્ચા વિચારણા કરીને કરવામાં આવે છે। આની નિમણૂક કોણ કરે? તો કે આની પસંદગી કરે રાષ્ટ્રપતિ। આની પસંદગી કોણ કરે? તો કે રાષ્ટ્રપતિ અને મુખ્ય ન્યાયાધીશ। હવે જો સમજી લઈએ, માનો કે મુખ્ય ન્યાયાધીશ છે એની પસંદગી રાષ્ટ્રપતિ કરે, અન્ય ન્યાયાધીશની પસંદગી કોણ કરે? તો કે રાષ્ટ્રપતિ અને મુખ્ય ન્યાયાધીશ। માનો અને અન્ય ન્યાયાધીશ છે ને અહીંયા આગળ, આ મુખ્ય એ અહીંયાથી જ આવે। માનો કે અત્યારે મુખ્ય ન્યાયાધીશ છે એ ગગજીભાઈ છે, ઉદાહરણ આપું છું, ધ્યાન રાખજો। અત્યારે આ 1 નંબર ઉપર મુખ્ય ન્યાયાધીશ કોણ છે? ગગજીભાઈ છે। કોણ છે? ગગજીભાઈ છે। હવે સર્વોચ્ચ અદાલતમાં છે ને ન્યાયાધીશની ઉંમર 65 વર્ષની થાય ને, 65 એટલે ન્યાયાધીશ નિવૃત્ત થઈ જાય। કેટલા? 65, 65 વર્ષ। માનો કે ગગજીભાઈની ઉંમર 65 વર્ષ થઈ ગઈ, હવે એ અહીંયાથી નિવૃત્ત થઈ જાય છે, એટલે અહીંયા મુખ્ય ન્યાયાધીશમાં જગ્યા ખાલી થઈ, તો મુખ્યમાં કોણ આવે? હવે આ 28માંથી એક વ્યક્તિને મુખ્યમાં મોકલી દેવાના। હવે આ 28માંથી સિનિયોરિટી પ્રમાણે જે સિનિયર હોય, જેને કામનો અનુભવ વધારે હોય, જે અહીંયા સૌથી પહેલાં, એમાંથી એક વ્યક્તિ ક્યાં આવ્યા જાય? ઉપર। અને હવે અહીંયા ઉપર કોને લેવાની? રાષ્ટ્રપતિ નક્કી કરે કે ભાઈ મારે નીચેના 28માંથી ઉપર કોને લેવાય, નક્કી કોણ કરે? આપણા રાષ્ટ્રપતિ। હવે 28માંથી એક જણ અહીંયા ગયો એટલે અહીંયા કેટલા થઈ ગયા? 27 થઈ ગયા।
એટલે આ અન્ય ન્યાયાધીશમાં એક જગ્યા ખાલી પડી, એ એક જગ્યા ભરવી પડે. હવે એ એક જગ્યામાં કયા વ્યક્તિને લેવા એ કોણ નક્કી કરશે? હવે રાષ્ટ્રપતિ અને આ મુખ્ય ન્યાયાધીશ જે બન્યા ને આ બંને જણાથી નક્કી કરશે કે અહીંયા નવા કોને લેવા. હવે અહીંયા નવા લેવા માટે આપણા બંધારણમાં અમુક લાયકાતો નક્કી કરી છે. શું નક્કી કરી છે? લાયકાત. કે ભાઈ અહીંયા નવા એક વ્યક્તિને લેવાના છે તો એનામાં કઈ કઈ લાયકાતો હોવી જોઈએ. તો એના માટે બંધારણમાં લાયકાત નક્કી કરી છે. એટલે તમે ફરીવાર મુખ્ય ન્યાયાધીશ છે એની નિમણૂક સિનિયોરિટી પ્રમાણે થાય. હંમેશા ક્યાંથી આવે? અન્યમાંથી એક વ્યક્તિ ઉપર આવે, મુખ્યમાં જે સિનિયર હોય. અન્યમાં જગ્યા ખાલી પડે, ન્યા નિમણૂક કોની થાય? તો કે એની ચોક્કસ લાયકાત નક્કી કરેલી છે. હવે લાયકાતમાં શું છે? તો હવે આપણે જોઈએ લાયકાતો. એટલે હવે મુદ્દો જોઈએ આપણે લાયકાતો. બરાબર. હવે તમને એવી ઈચ્છા થાય કે ભાઈ મારે સર્વોચ્ચ અદાલતની અંદર ન્યાયાધીશ તરીકેની ફરજ મારે બજાવવાની છે. સર્વોચ્ચ અદાલતની અંદર ન્યાયાધીશ તરીકેની ફરજ મારે બજાવવી છે તો મારામાં કઈ કઈ લાયકાતો હોવી જોઈએ. બરાબર. તો હવે એમાં લાયકાતો આપણે જોઈએ. પહેલાં તો ભારતનો નાગરિક, લાયકાત નંબર 1. ભારતનો નાગરિક. લાયકાત નંબર 2, કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે 5 વર્ષનો અનુભવ અથવા વડી અદાલતમાં વકીલાત તરીકેનો 10 વર્ષનો અનુભવ. એટલે બંને વડી અદાલતમાં છે, એટલે બંને લાયકાતને આપણે ભેગી કરી નાખવાની. વડી અદાલતમાં જો ન્યાયાધીશ હોય તો 5 વર્ષ અનુભવ અને વડી અદાલતમાં જો વકીલ હોય તો 10 વર્ષ અનુભવ. આ લાયકાત. આ બંને એકબીજાના શું છે? અથવામાં છે. શું છે? અથવામાં છે. જો તમે ભારતની કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ફરજ બજાવતા હોય અને જો તમને 5 વર્ષનો અનુભવ પૂરો થઈ ગયો હોય તો તમે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે લાયક છો. જો તમે ભારતની કોઈ પણ વડી અદાલતમાં 10 વર્ષ અથવા તો તેનાથી વધારે વર્ષથી વકીલાત કરો છો તો તમે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ બનવા માટે લાયક છો. એટલે આ બંને અનુભવ હોવા જોઈએ. બંનેમાંથી એક હોય તો ચાલે, કારણ કે એકબીજાને અથવામાં છે. કાં તો આ અનુભવ હોવો જોઈએ કાં તો આ. પણ મોટાભાગે અહીંયા જે વ્યક્તિ પહોંચે ને એનામાં આ 2 અનુભવ હોય છે. પછી કીધું છે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી રાષ્ટ્રપતિના મત પ્રમાણે રાષ્ટ્રપતિ એવું કહે છે કે વ્યક્તિ છે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ. બરાબર. આપણા રાષ્ટ્રપતિ એવું કહેવા માંગે છે કે જે વ્યક્તિ સર્વોચ્ચ અદાલતની અંદર ન્યાયાધીશ બનવા માટે જઈ રહ્યો છે તો એ વ્યક્તિ પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ અને 65 વર્ષ કરતાં વધારે ઉંમર ન હોવી જોઈએ. ચોથી લાયકાત 65 કરતાં વધારે ઉંમર ન હોવી જોઈએ. બરાબર. સર્વોચ્ચ અદાલતમાં વય મર્યાદા 65 વર્ષ છે. તમે ન્યાયાધીશ બનો અને તમારા 65 વર્ષ પૂરા થાય એટલે તમે નિવૃત્ત. પછી તમે સર્વોચ્ચ અદાલતની અંદર કામ કરી શકો નહીં. તમારી વય મર્યાદા કેટલી છે? 65 વર્ષ. 65 વર્ષ થાય એટલે તમે નિવૃત્ત. પછી તમે કામ કરી શકો નહીં. બરાબર. ભારતનો નાગરિક હોવો જોઈએ. વડી અદાલતમાં ન્યાયાધીશ હોય તો 5 વર્ષનો અનુભવ અને જો વકીલ હોય તો 10 વર્ષનો અનુભવ જોઈએ. આ બંને એકબીજાના અથવામાં છે. રાષ્ટ્રપતિના મત પ્રમાણે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ અને 65 વર્ષ કરતાં વધારે ઉંમર હોવી જોઈએ નહીં. ક્લિયર? આ લાયકાત હોય તો તમે અહીંયા આગળ આવી શકો. હવે સમયાવધિ જોવાનું છે. સમય મર્યાદા. સમયાવધિનો મતલબ શું થાય? સમય મર્યાદા. બરાબર. સમયાવધિનો એક મુદ્દો ત્યાં ભણી ગયા કે ભાઈ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ છે કેટલા વર્ષ સુધી કામ કરી શકે? તો કે ભાઈ 65 વર્ષ સુધી કામ કરી શકે. એક મુદ્દો તો ભણી ગયા આપણે. બરાબર. જો પહેલો જ મુદ્દો આપ્યો છે કે તેની નિવૃત્તિ વય કઈ છે? 65 વર્ષ. નિવૃત્તિ વય
કેટલી છે 65 વર્ષ, પણ સંસદ કાયદો બનાવીને તેમાં શું કરી શકે? ફેરફાર. હાલમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ વય 65 વર્ષની રાખી છે. અત્યારે હાલમાં સર્વોચ્ચ અદાલતમાં જે ન્યાયાધીશ હોય ને 65 વર્ષે નિવૃત્ત થઈ જાય. પણ આ જે વર્ષ છે ને એમાં સંસદ ફેરફાર કરીએ કે માનો કે સંસદ એવો કાયદો બનાવ્યો કે ભાઈ નિવૃત્તિ વયમાં 65ની જગ્યાએ 62 કરી નાખવી છે કે 64 કરવી છે કે 66 કરવી છે, તો સંસદ કાયદો બનાવીને ફેરફાર કરી શકે, બીજું કોઈ કરી શકે નહીં. હવે આપણને આગળ કીધું છે કે નિવૃત્તિ બાદ તેઓ ભારતની કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી. બરાબર. સંજોગો કે પ્રસંગો તપાસ માટે નિમાયેલ તપાસ પંચોની કામગીરી તેઓ કરી શકે છે ને તેઓ નિવૃત્તિની મુદત પહેલાં પોતાની ફરજો અદા કરવા અશક્તિમાન હોય તો સ્વેચ્છાએ રાજીનામું આપીને ફરજમાંથી મુક્ત થઈ શકે છે. જો અહીંયા શું કીધું છે? નિવૃત્તિ વય પહેલાં સ્વેચ્છાએ શું આપી શકે? રાજીનામું. માનો કે કોઈક ન્યાયાધીશ છે, એની ઉંમર 64 વર્ષ થઈ છે, નિવૃત્તિ માટે 1 વર્ષ હજી બાકી છે, પણ એને એમ લાગે કે હવે હું કાર્ય કરવા માટે અસમર્થ છું, અશક્તિમાન છું, હવે મારે રાજીનામું લઈ લેવું છે, હવે મારે કામ કરવું નથી, તો એ રાષ્ટ્રપતિને જાણ કરે અને 65 વર્ષ પહેલાં એ સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ શકે. એવું નહીં 65 વર્ષ પૂરા જ કરવાના. પણ જો એનામાં ગેરવર્તણૂક અથવા તો બિન કાર્યક્ષમતા આ જણાય તો એને મહાભિયોગની કાર્યવાહી દ્વારા એને હોદ્દા પરથી શું કરવામાં આવે છે? દૂર. માનો કે કોઈ ન્યાયાધીશ છે, એની ઉંમર હજી 64 વર્ષ જ થઈ છે, પણ એને પોતાના કાર્યકાળ દરમિયાન એનામાં બિનકાર્યક્ષમતા જોવા મળે છે, બંધારણની મર્યાદાનો ભંગ કરે છે, એ ગેરવર્તણૂક કરે છે, તો સંસદની અંદર આ મહાભિયોગ કાર્યવાહી થાય. આ મહાભિયોગ કાર્યવાહી ક્યાં થાય? સંસદની અંદર થાય. બરાબર. અને જો ન્યાયાધીશ ગુનેગાર સાબિત થાય તો ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવામાં આવે. બરાબર. સ્વેચ્છાએ નહીં, ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવામાં આવે છે. હવે જો મહાભિયોગની કાર્યવાહી એટલે શું? સંસદની અંદર એના 2 ગૃહો, લોકસભા અને રાજ્યસભા, ન્યાયાધીશે ગેરવર્તણૂક કરી હોય, કોઈને બિનકાર્યક્ષમતા જોવા મળે તો એને લગતું લોકસભામાં રાજ્યસભામાં ઠરાવ પસાર થાય. 2/3 બહુમતીથી, મતલબ કે 65% લોકો લોકસભા રાજ્યસભા બંનેના થઈ અને 65 સંસદ સભ્ય એમ કે આ ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરી નાખો, 65% એટલે 2/3, તો એ ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર થઈ જવું પડે. આને મહાભિયોગ કાર્યવાહી કહેવાય. મહાભિયોગ કાર્યવાહી એટલે કાંઈ નહીં, ન્યાયાધીશની ફરિયાદ આવી તો લોકસભા રાજ્યસભામાં ફરિયાદ આવે, લોકસભા રાજ્યસભાના બંનેના થઈને 65% લોકો એમ કે ન્યાયાધીશને દૂર કરી નાખો, ન્યાયાધીશને પછી દૂર થઈ જવું પડે. આ મહાભિયોગ કાર્યવાહી. મહાભિયોગ કાર્યવાહી એટલે બીજું કાંઈ નહીં. બરાબર. આપણા બંધારણમાં એવું લખેલું છે, રાષ્ટ્રપતિ હોય, ઉપરાષ્ટ્રપતિ હોય, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ હોય, આ બધાને દૂર કરવા માટે એક જ પ્રોસેસ છે, કઈ? મહાભિયોગની કાર્યવાહી. પણ ઘણીવાર એવું બને કે ન્યાયાધીશ ઉપર જે આરોપ મૂકવામાં આવ્યો છે ને એ આરોપ ખોટો છે. ન્યાયાધીશને એમ લાગે કે મારો આ ઉપર આરોપ મૂકેલો ખોટો છે, હું તો નિર્દોષ છું, મારામાં તો બિનકાર્યક્ષમતા છે નહીં, હું તો કાર્ય કરું જ છું, મેં કંઈ ગેરવર્તણૂક કરી નથી. તો ત્યારે ન્યાયાધીશ પોતે વકીલ રાખીને પોતાનો બચાવ પણ કરી શકે છે. અને છેલ્લો મુદ્દો, ન્યાયાધીશ જ્યારે પોતે ન્યાયાધીશનું પદ ધારણ કરે છે ત્યારે એને શપથ કોણ લેવડાવે છે? આ એક ટીક કરજો. ન્યાયાધીશને શપથ કોણ લેવડાવે? રાષ્ટ્રપતિ. જો એકબીજાનું ઊંધું છે, જ્યારે નવા નવા રાષ્ટ્રપતિ બને તો રાષ્ટ્રપતિને પણ શપથ લેવડાવે, પ્રતિજ્ઞા પત્ર પર સહી કરાવે. કોણ? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ. અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ જ્યારે હોદ્દા પર આવે ત્યારે એને શપથ કોણ લેવડાવે? રાષ્ટ્રપતિ. એટલે છેલ્લું વાક્ય ટીક કરજો. તો અહીંયા આગળ સર્વોચ્ચ અદાલત છે એનું સમયાવધિ
એની સમય મર્યાદામાં આટલા મુદ્દા યાદ રાખવાના. નિવૃત્તિ એવી 65 વર્ષ છે. 65 વર્ષ પહેલાં સ્વેચ્છાએ રાજીનામું લઈ શકે છે અને જો એનામાં બિનકાર્યક્ષમતા ગેરવર્તણૂક જોવા મળે તો એને મહાભિયોગની કાર્યવાહી દ્વારા દૂર કરી શકાય છે. એને શપથ કોણ લેવડાવે? આપણા રાષ્ટ્રપતિ. અહીંયા આગળ સમયાવધિનો મુદ્દો પણ થઈ જાય છે. હવે એક નવો ટોપિક, સર્વોચ્ચ અદાલતની અંદર જ એક નવો ટોપિક ચાલુ થાય છે. સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને એનું કાર્યક્ષેત્ર. તો હવે આ સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને એનું કાર્યક્ષેત્ર છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોવાના છીએ. તો અહીંયા સુધી રાખીએ. આપણું ન્યાયતંત્ર હોમવર્ક આપું છું, હોમવર્ક નોટ કરી લેશો, બરાબર. આવતા લેક્ચરમાં પાછા એના જે સત્તાઓ અને કાર્યક્ષેત્ર છે એની સાથે પાછા આપણે મળશું. ત્યાં સુધી આવજો, બાય.